ખેરાલુ તાલુકાના મદ્રોપુર બળાદ તાલુકા સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર। ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉમેદવાર દશરથભાઈ પ્રજાપતિનું ફોર્મમાં સહી તેમની નથી કહેતા ફોર્મ ટીડીઓએ રદ કરતા ભાજપના ઉમેદવાર જશુભાઈ ચૌધરી થયા બિનહરીફ। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની દેખરેખમાં 18 પૈકી એક બિનહરીફ જાહેર થતાં ખાતું ખુલ્યું। મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિનાયક પંડ્યા અને ખેરાલુ તાલુકા ભાજપના પ્રમુખ ભરતજી ઠાકોર, મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, મહામંત્રી શક્તિ ચૌધરી અને અજયભાઈ બારોટની ટીમે કરી તનતોડ મહેનત। ખેરાલુ ટીડીઓ શ્રીમતી બીવી પટેલ મેડમ સમક્ષ બંને પક્ષોના આગેવાનોએ દલીલો કરી, પણ કોંગ્રેસના દશરથભાઈ પ્રજાપતિ ઉમેદવાર પોતે નમતું જોગતા આખરે તંત્રએ લીધો નિર્ણય। કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ સહિત રણજીતસિંહ પરમાર અને પ્રમુખ પ્રભતજી ઠાકોર સહિત અભિલાષભાઈ ચૌધરીએ પણ ખૂબ જ પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ રહ્યા। 15મી તારીખે ઉમેદવારોના ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે વધુ સીટો ભાજપ બિનહરીફ કરે તે માટે કોંગ્રેસ બની સજાગ, કેમ્પસ રવાના થયાની ચર્ચાઓ। ભાજપના કાર્યકરોમાં આનંદ સાથે વધુ ઉત્સાહ। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કાર્યાલય ખાતે મિટિંગોનો દોર શરૂ। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત ઉમેદવાર જશુભાઈ ચૌધરીએ ઓનલાઈન ટીવી ન્યૂઝ સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો આપી છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર સાથે ફારૂક મહેમાન, ખેરાલુ। પ્રશ્ન એ નહીં એમને કરીએ છે એમાં જે સહી કરી છે એ પરફેક્ટ છે તમે સહીના પ્રોસેસ ના કરી શકો હાઈકોર્ટ જવું પડશે સહી તમારું રૂબરૂ જ કરીને હાઈકોર્ટ જવું પડે ફોન માંગ કે લાયા મેં એટલે મહેરબાની કરજો બિનજરૂરી કોઈ વાતમાં આવતા નહીં હા એમ તમે નિયમ મુજબ મને એવું કહો છો કે આ સહી આમ છે આમ એમ તો તો જગ્યાએ કોઈ નહીં જો કોઈ ઇન્ટેન્સ થિયરી કરાઈ આ ખોટી વાત કરશો નહીં ખોટો કોલ કરશો મીડિયા થશે અને ખરાબ થશો એટલે મહેરબાની કરજો બીજી વાર પડતા નહીં બોલે શું કહેશો સાહેબ? આજે તાલુકા પંચાયતની એક સીટ બિનહરીફ કરી। ખેરાલુ તાલુકા પંચાયતની 18 સીટો પર અને જિલ્લા પંચાયતની 3 સીટો પર ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે આજે મંદરોપુર તાલુકા સીટ બિનહરીફ થઈ જશુભાઈ ચૌધરી બિનહરીફ થયા છે। આ પ્રસંગે ખેરાલુ તાલુકા ભાજપના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને તમામ સંગઠનને અને જિલ્લાના સંગઠનને પણ હું અભિનંદન પાઠવું છું। અને આગામી સમયમાં અમારી તાલુકા પંચાયત પૂર્ણ બહુમતથી 18માંથી 18 તાલુકા પંચાયત ફરીથી અમે જીતીએ અને જ્વલંત વિજય મેળવી બહુમતીથી અમે તાલુકા પંચાયત બનાવવા જઈ રહ્યા છીએ। કેવા વિકાસના કામો વિશે આપ આગળ વધી રહ્યા છો? સૌથી મોટો પ્રશ્ન ખેરાલુ તાલુકાની અંદર પાણીનો પ્રશ્ન હતો। એ અમારા આવ્યા પછી બધા જ આગેવાનોના સહયોગથી ઉપર રજૂઆત કરતો અત્યારે પ્રશ્ન તાલુકા પંચાયતના તમામ ગામોની અંદર તળાવ ભરાયા છે, પાણીનો પ્રશ્ન સોલ્વ થયો છે। ખેરાલુની અંદર એક અદ્યતન લાઇબ્રેરી બનવા જઈ રહી છે। તેઓ ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સારી તૈયારીઓ કરશે। એ રોડ પણ બંને હાઈવે, નેશનલ હાઈવે થવા જઈ રહ્યા છે। રેલવે ની લાઈન જે ખેરાલુથી મહેસાણા બંધ હતી, અત્યારે મહેસાણાથી ખેરાલુ થઈને અંબાજી થઈને માઉન્ટ આબુ સુધી રેલવે લાઈન પણ બ્રોડગેજ બની અને દિલ્હી અને મુંબઈ સાથે કનેક્ટ થવા જઈ રહી છે। ધરોઈનું પ્રવાસન ધામ પણ અહીંયા અદ્યતન યાત્રાધામ બનશે અને અહીંયા લાખો પ્રવાસીઓ આવશે। આ પ્રમાણે ખેરાલુનો વિકાસ સારો થઈ રહ્યો છે અને એ વિકાસને લઈને અમે અમારા મતદારો પાસે, નાગરિકો પાસે જઈ અને તમામ સીટો જીતીશું। નામ આપનું? જશુભાઈ ચૌધરી। જશુભાઈ, શું કહેશો? આજે આપની સીટ ઉપરથી આપ બિનહરીફ થયા છો। મંદરોપુર બળાદ જૂથ સીટ ઉપરથી મારી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી થયેલી છે। આજે ફોર્મ ચકાસણી દરમિયાન અમે બિનહરીફ જાહેર થયેલ છે, જેમાં ખેરાલુ તાલુકાના ધારાસભ્યશ્રી તથા સંગઠનનું નેતૃત્વ, જેમાં પ્રમુખ અને બંને મહામંત્રીશ્રી અને તેમજ તમામ કાર્યકર્તાઓના અથાગ પ્રયત્નોથી અમે બિનહરીફ જાહેર થયેલ છીએ। હંમેશા વિસ્તારના કામ માટે તત્પર રહીશું અને તમામનો આભાર માનું છું કે અમને બિનહરીફ જાહેર થવામાં મદદરૂપ થયેલ છે।